સુરતમાં ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું રેકેટ ઝડપાયું છે. હાર્ટ એટેકના ખોટા રિપોર્ટથી 5 કરોડ પડાવવા કારસ્તાન રચવામાં આવ્યું. વીમા કંપનીએ ડોક્યુમેન્ટ તપાસ કરતા આખો ભાંડો ફૂટ્યો. પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલના બોગસ સહી સિક્કા કરવામાં આવ્યા. બોગસ સહી સિક્કાના આધારે જ ખોટા રિપોર્ટ બનાવ્યા હતા. ખોટા રિપોર્ટથી 5 વીમા કંપની પાસે ક્લેમ કર્યો. 10 માંથી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. તો કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 સામે ગુનો દાખલ કર્યો છે. નોર્મલ રીતે જે કાંઈ હોય કે ભાઈ મને થોડો છાતીનો દુખાવો એટલે કાર્ડિયોગ્રામ કઢાવે અને ડૉક્ટરને બતાવે એટલે ડૉક્ટર એમ કે ભાઈ તમને કોઈ ટાઈપનો પ્રોબ્લેમ નથી એટલે નોર્મલ દવા લખી આપે. અને આ કર્યા પછી જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય એ લોકોનું બ્લડ સેમ્પલ બહારથી લાવી અને અમારી પેથોલોજી લેબમાં એ બ્લડ સેમ્પલ પણ આપે કે જેની અંદર પોઝિટિવ બતાવે કે આને હાર્ટ એટેક આવેલો છે. આ રીતના રિપોર્ટ પણ કઢાવે અને સંપૂર્ણ ફાઇલ તૈયાર કર્યા પછી હોસ્પિટલનો કાર્ડિયોગ્રામ બદલી નાખે, નીચે સ્ટેમ્પ અમારા નામના ખોટા બનાવીને સાઇન કરી નાખે અને સાથે સાથે બીજા પણ જે ડોક્યુમેન્ટ્સ હોય એ પણ ચેન્જ કરી અને હોસ્પિટલના નામનું ફોર્મ પણ વીમા ક્લેમ ભરી અને એમાં ખોટા સ્ટેમ્પને સાઇનો કરી અને વીમા કંપનીની અંદર ફાઇલો મૂકવાનો પ્રયત્ન કરેલો. ક્રોસ ઇન્ક્વાયરીની અંદર બજાજ કંપની આવતા અમારે એ બાબત ધ્યાન પર આવી.